રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો આજે ત્રીજો દિવસ છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સુરતમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ભાગ લીધો। ઊંધનાની ખટોદરા કોલોનીની નગર પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો। નાયબ મુખ્યમંત્રીએ શિક્ષકો અને વાલીઓને બાળકોના સર્વાંગી વિકાસની ટકોર કરી। બાળકોને નાનપણથી જ માટી સાથે જોડાયેલી રમતોમાં જોડવાની વાત તેમણે કરી। દેશી રમતોમાં તેમની હારજીત થાય તો આવનારા સમય માટે તેઓ તૈયાર થશે। બાળકોને નાનપણથી જ ભવિષ્યમાં ક્યારેય કોઈ તણાવમાં એ ફસાઈ ના જાય તે માટે એને પહેલા દિવસથી માટીમાં રમાતી રમતો જોડે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ। બાળકોને સંગીત જોડે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ અને બને તેટલું મોબાઈલની રમતોથી દૂર રાખવામાં શિક્ષકો અને સાથે સાથે વાલીઓએ આમાં પ્રયાસ કરવા જોઈએ, જેથી તમારો બાળક એ નાનપણથી જ હારતા અને જીતતા શીખી જાય, જેથી ભવિષ્યમાં મોટા થઈને નાની મોટી કોઈ બી તકલીફ આવે તો એ જીવનથી હારી ના જાય। તે માટે નાનપણથી જ આપણે તેના જીવનની અંદર આ તમામ ગુણો પૂરવાનો પ્રયત્ન કરવો જોઈએ।